સિગ્મા યુનિવર્સિટીએ તેના સ્કૂલ શિક્ષણ યાત્રામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સિગ્મા યુનિવર્સિટી દ્વારા એક નવીન જાહેરાત કરવામાં આવી છે. મોરિયન હાઈ સ્કૂલના પુનઃ પ્રારંભની જાહેરાત કરાઈ છે. મોરિયન હાઈ સ્કૂલનો પુનઃ આરંભ એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે, જેમાં નવી શૈક્ષણિક દ્રષ્ટિ, આધુનિક લર્નિંગ સ્પેસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નર્સરી અને જુનિયર કેજીથી લઈને ધોરણ 1 થી 12 સુધીની સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા સાથે શાળાના વિદ્યાર્થીઓમાં મજબૂત આધાર, આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને સારું ચરિત્ર વિકસાવવાનો હેતુ શાળા રાખે છે. આ ખાસ કાર્યક્રમ યોજાયો હોય જેમાં ભારતના શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા. મુંબઈ સ્થિત ગોયંકા ગ્રુપના સ્થાપક રાજીવ ગોયંકા, ગોયંકા ગ્રુપની ડિરેક્ટર અવંતિકા ગોયંકા, બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ અનિલ દાવડા, સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ તથા ઉપપ્રમુખ ડોક્ટર શ્રેયા શાહ ખાસ ઉપસ્થિત રહ્યા, જેમની હાજરી શાળાના પરિવર્તન પાછળની સંયુક્ત નેતૃત્વ ભાવનાને દર્શાવે છે. હેલો એવરીવન, બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ્સ મુંબઈ બેઝ ગોયંકા ગ્રુપ આજે સિગ્મા જોડે એક મહત્વનું પાર્ટનરશિપ કરી રહી છે. એનું એક બહુ મહત્વનું કારણ છે, ગુજરાતના સ્ટુડન્ટ્સને મેં જોયું છે કે ઘણીવાર એ લોકો મુંબઈ તરફ આકર્ષિત હોય છે, દિલ્હી તરફ આકર્ષિત હોય છે, જ્યારે અહીંયા ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ, ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, પણ એક ક્રેઝ હોય છે કે ભાઈ ત્યાં અમારા કરતાં થોડું વધારે સારું ભણાવે છે. નો ડાઉટ ટેકનોલોજી વાઇઝ, ઓપોર્ચ્યુનિટી વાઇઝ મેટ્રો સિટીઝ તમને હંમેશા સારી ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે. અમે ચાહીએ છીએ કે અમે દરેક ગુજરાતના શહેરોમાં જે રીતે બરોડામાં આવ્યા છે કે અહીંયાનો સ્ટુડન્ટ અહીંયા જ એ મુંબઈ લેવલની લાઈફ સ્કિલ્સ, એ જ લેવલનું એજ્યુકેશન જો આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સોને મળે તો એનાથી વિશેષ શું છે. શૈલેષ સરે અને હર્ષ સરે જે ઓપોર્ચ્યુનિટી આપી છે, તો અમે અમારો અથાગ પ્રયત્ન કરશું કે ગુજરાતના, સ્પેશિયલી બરોડાના અને સિગ્માના સ્ટુડન્ટો આજે 2025માં ભણી રહ્યા છે, પણ 2040ની જે લાઈફ સ્કિલ જોઈએ છે, માર્કેટમાં ઊભા રહેવા માટે જે એમને સ્કિલ્સ એમનામાં જોઈએ છે, એ અમે એ લોકોને કઈ રીતે કેળવી શકીએ એ લોકોમાં, અને વર્લ્ડ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર આપણા સ્ટુડન્ટો કેવી રીતે પરફોર્મ કરી શકે અને આપણે એનું ગર્વ ગુજરાત તરીકે, જેમ આપણે કહીએ છીએ જે ગરવી ગુજરાત, તો ગુજરાતને રિયલીમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર એજ્યુકેશનના મંચ દ્વારા આપણે એને પહોંચાડી શકીએ, એ જ અમારો પ્રયત્ન છે. હાય, અમે બેલવેધર ઇન્ટરનેશનલ સાથે કોલેબરેશન કરીને અને સિગ્મા યુનિવર્સિટી સાથે કોલેબરેશન કરીને વી આર બ્રિંગિંગ અ ન્યૂ ફેઝ ટુ ધ એજ્યુકેશન. જ્યારે આજે ઇન્ડિયા બહુ આગળ વધી રહ્યું છે, ઇટ્સ હાઈ ટાઈમ સિગ્મા અને મોરિયન પણ આગળ વધે અને જે એકચ્યુઅલ નેસેસિટીઝ છે, નીડ્સ છે, પ્રેક્ટિકલ લર્નિંગ છે, એના તરફ કરે, કારણ કે ટ્રેડિશનલ વર્કિંગ સ્ટાઇલ નથી થવાની. તો અમે જ્યારે આ કોલેબરેશન કર્યું છે ત્યારે અમારી એક્સપેક્ટેશન એ છે કે સ્ટુડન્ટ જ્યારે ભણતો હોય ત્યારે જ એને એક્સપોઝર મળે, એનું ફ્યુચર ક્લિયર રહે કે આગળ જઈને છોકરાને કે છોકરીએ શું કરવું છે. એ લોકોએ સાયન્સ ફિલ્ડમાં જવું છે, આર્ટ્સ ફિલ્ડમાં જવું છે કે કોમર્સ ફિલ્ડમાં જવું છે, કે એન્જિનિયર બનવું છે કે લોમાં જવું છે કે પેરામેડિકલમાં જવું છે કે મેડિકલમાં જવું છે. સો આ જ એક વિઝન સાથે અમે એવું પ્રેક્ટિકલ ઓરિએન્ટેશન સિગ્મા યુનિવર્સિટી અને બેલવેધર સાથે કરીએ છીએ કે છોકરા ભણતા ભણતા જ એમનું કરિયરના ઓપ્શન્સ ક્લિયર કરે. એન્ડ લાઈક આપણું નામ મોરિયન હાઈ છે, સો વી નો હાઉ મોરિયન ડાયનેસ્ટી હેઝ ડેવલપ્ડ ઇન્ડિયા, ધ વે ચંદ્રગુપ્ત કે અશોક કે બિંદુસારે કર્યું છે, કે ચાણક્યએ જેવી રીતે એ લોકોને શીખવાડ્યું છે, એ જ રીત અમને જોઈએ છે કે આજકાલના ફ્યુચર લીડર્સ અમે બનાવીએ. એ જ મોટિવ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને અમારા કોલેબરેશનમાં વી આર હોપફુલ કે વી વિલ ગ્રો અને આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને પ્રાઉડ કરીએ કે બરોડામાં રહીને પણ એ લોકોને ખબર પડે કે ઇન્ટરનેશનલી શું થઈ રહ્યું છે અને એ એક્સપોઝર અમે આપવા માંગીએ છીએ. અને આઈ એમ શ્યોર આ બધી સ્કિલ્સ એમને આગળ જતાં ફ્યુચરમાં બહુ કામ આવશે. And we wish all the best to all the students and parents, and thank you for trusting us. Thank you. મોરિયન હાઈ સ્કૂલ આજે અમે બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ, જે ગોયંકા ગ્રુપ ઓફ સ્કૂલ તરીકે બહુ ફેમસ છે, એની સાથે અમે કોલેબરેશન કર્યું છે. મુંબઈ બેસ્ડ આ ગ્રુપને સાથે લઈને મોરિયન હાઈ સ્કૂલને અમે અલગ જ સ્ટ્રક્ચરમાં આગળ વધારવાના છે. સાથે સાથે આ જ ડ્યુરેશનમાં અમે એક સિગ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, જે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ છે, કરજણ, આપણું નવું જે સુપર એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે કરજણ છે ત્યાં પણ આપણે એક સ્કૂલ સ્ટાર્ટ કરી છે, રેસિડેન્શિયલ સ્કૂલ, જ્યાં છોકરાઓની હોસ્ટેલ પણ છે, પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ વિથ ગુડ ફેસિલિટીઝ, અને CBSE કરિક્યુલમમાં આ સ્કૂલ આપણે ચલાવશું. આનું પણ સ્ટ્રક્ચર અને ડિઝાઇનિંગ અને મેનેજમેન્ટ વિલ બી ફ્રોમ બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ.
આની સાથે સાથે હજી એક ગુડ ન્યૂઝ છે કે અમે નાના પ્રી સ્કૂલ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે આપણું રાત્રિ બજાર કારેલી બાગ LNT સર્કલ પાસે જે રાત્રિ બજાર છે એની સામે અલ્ફા કિડ્સ પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરી છે. અલ્ફા કિડ્સ પણ એક ફ્રેન્ચાઇઝ મોડેલ છે, એટલે જે કરિક્યુલમ અને જે એની ટેકનિક્સ હશે મોન્ટેસરી ટ્રેનિંગની, જે એક અલગ જ મેથડ હોય છે નાના બચ્ચાઓને કેળવવાની, એ ત્યાંથી આવીએ છીએ અને દેટ ઇઝ વોટ અમે ત્રણેય સ્કૂલનું ઇનોગ્રેટ કરીએ છીએ. સો બરોડાના બધા જ પેરેન્ટ્સને હવે હું એક પેરેન્ટ બની ગઈ છું એટલે સમજી શકું છું કે છોકરાઓને થોડા મોટા સ્ટાન્ડર્ડ પછી બહાર મોકલવા કેટલું અઘરું હોય છે. હવે બહાર મોકલવાની જરૂર નથી. આપણા બરોડા સિટીમાં જ આપણે બહારના ઇન્ટરનેશનલ લેવલના કોલેબરેશન્સ કરી અને અહીંયા જ ભણાવીએ. થેન્ક યુ વેરી મચ.